નમસ્કાર ભાઈ બહેનો, રિવિઝન વિડિયો સિરીઝના એપિસોડ 2 માં ભાગ 4 અને ભાગ 4 કરનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે એક બંધારણનો વિશિષ્ટ અગત્ય ધરાવતો ભાગ 5 ભણીશું. આ ભાગ 5 ની જોગવાઈ અનુચ્છેદ 52 થી લઈ અનુચ્છેદ સુધી ફેલાયેલી છે. આ દ્રષ્ટિથી જોવા જઈએ તો આ બંધારણનો એક અત્યંત વિસ્તૃત ભાગ છે. આ ભાગની અંદર સંઘ સરકારની કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રની જોગવાઈઓ કરવામાં આવી છે. સંઘની કારોબારીના સંદર્ભમાં એક સ્પષ્ટતા આપવા માંગીશ કે બંધારણના ભાગ 5 હેઠળ સંઘની કારોબારીમાં કુલ 5 પ્રકારના અધિકારીઓ યા 5 બાબતોનો આપણે અભ્યાસ કરવામાં આવે છે. જેમાં પ્રથમ ભારતના રાષ્ટ્રપતિ, બીજું ભારતના ઉપરાષ્ટ્રપતિ, ત્રીજું ભારત સંઘની મંત્રી પરિષદ, ચોથું એટર્ની જનરલ અને પાંચમું કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG નો અભ્યાસ કરવામાં આવે છે. આ 5 નો સંદર્ભ ભારતની કારોબારી સાથે જોડાયેલો છે. જ્યારે ભારતની ધારાસભામાં આપણે લોકસભા, રાજ્યસભા તથા રાષ્ટ્રપતિનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે ભાગ 5 ના ન્યાયતંત્ર સંબંધી હિસ્સામાં આપણે ભારતની સુપ્રીમ કોર્ટનો અભ્યાસ કરીએ છીએ. હું અહીંયા સંઘની કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રને સમજાવવા પર ધ્યાન નહીં આપું, પરંતુ અનુચ્છેદ 52 થી લઈ અનુચ્છેદ 153 સુધીની જુદી જુદી જોગવાઈઓ છે એને સ્ટેપ બાય સ્ટેપ બોલી અને આપને એ બધી જોગવાઈઓ યાદ રહે એ દિશામાં પ્રયત્ન કરીશ. મને વિશ્વાસ છે આ પ્રયત્ન આપણને આપ સૌને ખૂબ ઉપયોગી થશે. તમારા ભાઈ બહેનો, આ સંદર્ભમાં અનુચ્છેદ 52 થી શરૂઆત કરીશું. અનુચ્છેદ 52 માં ભારતના રાષ્ટ્રપતિના હોદ્દાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કહ્યું છે કે ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે. અનુચ્છેદ 53(1) ની જોગવાઈ એ સ્થાપિત કરે છે કે ભારતના રાષ્ટ્રપતિ ભારતના કારોબારી પ્રમુખ રહેશે. અનુચ્છેદ 53(2) માં એવી જોગવાઈ થઈ છે કે ભારતના રાષ્ટ્રપતિ લશ્કરની ત્રણેય પાંખો સહિત ભારતના તમામ લશ્કરી દળોના સર્વોચ્ચ સેનાપતિ રહેશે. એ પછી અનુચ્છેદ 54 અને 55 માં રાષ્ટ્રપતિના ચૂંટણીની વ્યવસ્થા વિશે જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાર મંડળ રજૂ કરે છે. આ મતદાર મંડળમાં સંઘની સંસદ એટલે કે રાજ્યસભા તથા લોકસભાના તમામ ચૂંટાયેલા સભ્યો સામેલ થાય છે. આ સિવાય તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ આ મતદાર મંડળમાં સામેલ થાય છે અને દિલ્હી, પોંડિચેરી કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના સભ્યો પણ આ મતદાર મંડળમાં સામેલ થાય છે. હાલમાં અનુચ્છેદ 370 હટ્યા પછી જમ્મુ કાશ્મીર વિધાનસભા કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા પણ સ્થાપિત થશે. તો એ કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર તરીકે ભાગ લેવાનો અધિકાર રહેશે. અનુચ્છેદ 54 પછી અનુચ્છેદ 55 ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ રજૂ કરવામાં આવી છે. આ ચૂંટણીની પદ્ધતિ પરોક્ષ સ્વરૂપની છે, જેમાં એકલ સંક્રમણીય મતની પ્રણાલી અપનાવવામાં આવે છે તથા પ્રમાણસરના પ્રતિનિધિત્વની પદ્ધતિ અપનાવવામાં આવે છે. એ પછી અનુચ્છેદ 58 ની અંદર રાષ્ટ્રપતિની 4 લાયકાતો રજૂ થઈ છે, જેમાં પ્રથમ લાયકાત એ છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજી લાયકાત એ છે કે તેની વય 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, ત્રીજી લાયકાત એ છે કે તે કોઈ નફાના હોદ્દા ઉપર ન હોવો જોઈએ, જ્યારે ચોથી લાયકાત છે કે તે લોકસભા સાંસદ બનવા લાયક હોવો જોઈએ. અનુચ્છેદ 60 માં રાષ્ટ્રપતિની શપથ રજૂ કરવામાં આવી છે. અનુચ્છેદ 61 માં રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. એ પછી અનુચ્છેદ 63 ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની જોગવાઈ કરે છે કે ભારતના એક ઉપરાષ્ટ્રપતિ રહેશે. અનુચ્છેદ 64 માં ભારતનો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ રહેશે એવી જોગવાઈ કરવામાં આવી છે, જેને આપણે કહી શકીએ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ અનુચ્છેદ 64 હેઠળ રાજ્યસભાના સભાપતિ બને છે. એ પછી બંધારણમાં અગત્યનો અનુચ્છેદ 72 કહી શકાય. અનુચ્છેદ 72 માં રાષ્ટ્રપતિની સજા માફીની સત્તા રજૂ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિને સત્તા છે કે તે સંઘની કારોબારી સત્તા હેઠળ આવતા વિષયોમાં અને જે વિષયો મૃત્યુદંડની સજા અપાઈ હોય એ વિષયોમાં સજા માફી આપી શકે. આ સિવાય લશ્કરી અદાલત એટલે કે કોર્ટ માર્શલ દ્વારા અપાયેલા ચુકાદા ઉપર પણ રાષ્ટ્રપતિને અનુચ્છેદ 72 હેઠળ સજા માફી આપવાની સત્તા મળેલી છે. એ પછી અનુચ્છેદ 73 માં ભારત સંઘની કારોબારી સત્તાના વિસ્તારની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરાયું છે કે સંઘની કારોબારી સત્તા સમગ્ર ભારતમાં ફેલાયેલી રહેશે. અનુચ્છેદ 74 જોગવાઈ કરે છે કે રાષ્ટ્રપતિ પોતાના તમામ કારોબારી કાર્ય રાષ્ટ્રપતિ
પોતાના તમામ કારોબારી કાર્ય મંત્રી પરિષદની સલાહ અને સહાયથી કરશે. આવી જોગવાઈથી જ રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા બને છે અને વાસ્તવિક કારોબારી સત્તા મંત્રી પરિષદને પ્રાપ્ત થાય છે. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા એવું જોગવાઈ કરવામાં આવેલી કે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહને માનવા માટે બંધાયેલા છે, પરંતુ 1978ના 44માં બંધારણીય સુધારા દ્વારા એવી સ્પષ્ટતા રજૂ કરવામાં આવી કે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની કોઈ સલાહને એક વખત ફેર વિચારણા માટે મોકલી શકે, મેક્સિમમ એક વખત મોકલી શકે, એનાથી વધુ નહીં. અને આવી ફેર વિચારણા પછી મંત્રી પરિષદ જે સલાહ આપે એ પ્રમાણે રાષ્ટ્રપતિ પોતાના કાર્ય કરશે. અનુચ્છેદ 74 પછી અનુચ્છેદ 75 આવે છે. અનુચ્છેદ 75 મંત્રી પરિષદની રચના કરે છે. અનુચ્છેદ 75 માં જોગવાઈ થયેલી છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરશે અને વડાપ્રધાનની સલાહથી મંત્રી પરિષદના અન્ય મંત્રીઓની નિમણૂક કરશે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે 91માં બંધારણીય સુધારા 2003 દ્વારા અનુચ્છેદ 75(1) માં સુધારો કરવામાં આવ્યો અને એ સુધારા દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી કે મંત્રી પરિષદના કુલ સભ્યોની સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના 15% થી વધુ નહીં રહે. એ સિવાય 91માં સુધારા દ્વારા એ જોગવાઈ પણ કરવામાં આવી કે જે સાંસદ અથવા જે સાંસદ સભ્ય દળ બદલ કે પક્ષ પલટાના કારણસર ગેરલાયક ઠરે એ સાંસદ મંત્રી પદ માટે પણ ગેરલાયક જ ગણાશે. અનુચ્છેદ 75(1) માં આ રીતના મંત્રી પરિષદની નિમણૂકની જોગવાઈ ભણ્યા પછી અનુચ્છેદ 75(2) ની સ્પષ્ટતા લેશું. અનુચ્છેદ 75(2) માં જોગવાઈ કરવામાં આવી છે કે દરેક મંત્રી જે મંત્રી પરિષદમાં મંત્રી બન્યા છે એવા દરેક મંત્રી વ્યક્તિગતપણે રાષ્ટ્રપતિ પ્રત્યે જવાબદાર રહેશે. આનો અર્થ એ થાય કે દરેક મંત્રી રાષ્ટ્રપતિની ખુશી સુધી જ તેના હોદ્દા ઉપર રહી શકે છે. એ પછી અનુચ્છેદ 75(3) આવે છે. અનુચ્છેદ 75(3) માં જોગવાઈ થયેલી છે કે મંત્રી પરિષદ સામૂહિકપણે લોકસભા પ્રત્યે જવાબદાર રહેશે. આનો અર્થ એ થાય ભાઈ બહેનો કે જો મંત્રી પરિષદની વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસનો ઠરાવ પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપી જ દેવું પડે. મંત્રી પરિષદની લોકસભા પ્રત્યેની આ જવાબદારી સતત છે અને નિશ્ચિત છે. આ કારણે જ ભારતને એક સંસદીય લોકશાહી આપણે કહીએ છીએ, કારણ કે એમાં કારોબારી સંસદને આધીન હોય છે. કારોબારી એટલે મંત્રી પરિષદ અને સંસદનું અહીંયા પ્રતિનિધિત્વ લોકસભાના માધ્યમથી કરવામાં આવેલું છે. અનુચ્છેદ 75(3) પછી અનુચ્છેદ 75(4) આપણે ભણીશું. 75(4) ની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે મંત્રી પરિષદના દરેક મંત્રીને રાષ્ટ્રપતિ દ્વારા શપથ અપાવવામાં આવશે. અહીંયા એ વાતની સ્પષ્ટતા લેવી જરૂરી છે કે કેબિનેટ મંત્રી હોય, રાજ્ય કક્ષાના મંત્રી હોય કે સ્વયં વડાપ્રધાન હોય, અનુચ્છેદ 75(4) હેઠળ આ તમામને રાષ્ટ્રપતિ શપથ અપાવે છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે બંધારણમાં ક્યાંય પણ ઉપવડાપ્રધાનના હોદ્દાની જોગવાઈ થયેલી નથી. તેમ છતાં જો કોઈ સરકારમાં ઉપવડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે તો એ ઉપવડાપ્રધાન સાહેબને પણ રાષ્ટ્રપતિ દ્વારા જ શપથ અપાવવામાં આવે છે. આ તમામ સ્પષ્ટતાઓ અનુચ્છેદ 75(4) થી જોડાયેલી હતી. એ પછી આપણે અનુચ્છેદ 75(5) ભણીશું. અનુચ્છેદ 75(5) માં જોગવાઈ કરાઈ છે કે જો કોઈ વ્યક્તિ સાંસદ નથી અને મંત્રી બને તો તેને 6 મહિનાની અંદર સાંસદ બની જવું જરૂરી છે, અન્યથા તેને મંત્રી પદ છોડવું પડશે. આ જોગવાઈથી એ સ્પષ્ટ થાય છે કે દરેક મંત્રીએ સાંસદ હોવું ફરજિયાત છે. ફક્ત 6 મહિનાનો એક આપવાદિક સમયગાળો આપવામાં આવ્યો છે કે જેમાં તે સાંસદ ન હોય તો સાંસદ બનવાની પ્રક્રિયા કરી શકે. અહીંયા એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાંસદ હોવાનો અર્થ છે એવો વ્યક્તિ અથવા એવો નાગરિક કે જે લોકસભા અથવા રાજ્યસભાનું સભ્યપદ ધરાવે છે. પછી એ સભ્યપદ તે ચૂંટાઈને પ્રાપ્ત કર્યું છે કે તે રાષ્ટ્રપતિ દ્વારા નિમાયા છે એટલે પ્રાપ્ત કર્યું છે, એ કોઈ માયને રાખતું નથી. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વડાપ્રધાન કે મંત્રી પદ સાથે લોકસભાનું જ સાંસદ હોવું જરૂરી નથી. રાજ્યસભાનો સાંસદ હોય એવો વ્યક્તિ પણ મંત્રી પરિષદમાં મંત્રી પદ લઈ શકે છે અને વડાપ્રધાન પદ પણ લઈ શકે છે. દાખલા તરીકે આપણા ડોક્ટર મનમોહન સિંહ 10 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા અને તેઓ રાજ્યસભાથી જ સાંસદ હતા. અનુચ્છેદ 75(1), 75(2), 75(3), 75(4) અને 75(5) નો અભ્યાસ કર્યા બાદ આપણે અનુચ્છેદ 76 માં જઈશું. અનુચ્છેદ 76 માં એટર્ની જનરલની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 76 એ દર્શાવે છે કે રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરશે અને આ એટર્ની જનરલના હોદ્દા ઉપર એવી વ્યક્તિની નિમણૂક કરી શકાય છે જે સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ બનવા લાયક હોય. એ પછી અનુચ્છેદ 77 માં એવી જોગવાઈ થયેલી છે કે સંઘ સરકારના તમામ કાર્ય રાષ્ટ્રપતિના નામે થશે. અનુચ્છેદ 78 વડાપ્રધાનના 3 કર્તવ્ય રજૂ કરે છે.
78 ક, 78 ખ અને 78 ગ માં આ ત્રણ કર્તવ્ય રજૂ થયેલા છે. અનુચ્છેદ 78 ક કહે છે કે વડાપ્રધાન સંઘના કારોબારી કામકાજ તથા ધારાકીય કામકાજ વિશેની માહિતી રાષ્ટ્રપતિને આપશે. 78 ખ ની અંદર એટલે કે 78 બી ની અંદર જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ સંઘના કારોબારી કે ધારાકીય કામકાજ વિશે જે કંઈ પણ માહિતી માંગે એ માહિતી વડાપ્રધાન દ્વારા આપવામાં આવશે. અનુચ્છેદ 78 ગ માં જોગવાઈ કરાઈ છે કે કોઈ મુદ્દા ઉપર કેબિનેટમાં ચર્ચા થઈ નથી, તે છતાં કોઈ મંત્રીએ એની પર નિર્ણય લઈ લીધો છે, તો આવા વિષય ઉપર કેબિનેટમાં ચર્ચા થાય એવી ભલામણ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનને થઈ શકે છે અને એ મુદ્દા ઉપર વડાપ્રધાન કેબિનેટમાં ચર્ચા કરાવે એ વડાપ્રધાનનું કર્તવ્ય છે. અનુચ્છેદ 78 અહીં પૂર્ણ કરીશું. અનુચ્છેદ 78 પૂર્ણ કરવાની સાથે જ કારોબારી સંબંધી અગત્યની તમામ જોગવાઈઓ અહીંયા પૂરી થાય છે. હા, એક બે જોગવાઈ આગળ આવશે જે આપણને અનુચ્છેદ 123, અનુચ્છેદ 148 વગેરેમાં જોવા મળે છે, પરંતુ અહીંયાથી આપણે સંસદનો અભ્યાસ શરૂ કરશું. અનુચ્છેદ 79 માં જોગવાઈ થઈ છે કે ભારતની એક સંસદ રહેશે જે 3 અંગોથી બનેલી રહેશે. પહેલું અંગ રાજ્યસભા ઉપલું ગૃહ કહેવાય છે, બીજું અંગ લોકસભા નીચલું ગૃહ કહેવાય છે તથા ત્રીજું રાષ્ટ્રપતિ સંસદનું અંગ છે. અનુચ્છેદ 80 માં લોકસભાનું અનુચ્છેદ 80 માં રાજ્યસભાનું સંગઠન રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભાની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 80 એ સ્પષ્ટ કરે છે કે રાજ્યસભામાં અધિકતમ ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 રહી શકશે, જ્યારે નિમાયેલા સભ્યોની સંખ્યા 12 રહી શકશે. અધિકતમ 238 ચૂંટાયેલા, અધિકતમ 12 નિમાયેલા, એમ અધિકતમ કુલ સંખ્યા 250 ની રહેશે. વર્તમાનમાં આ અધિકતમ સંખ્યાની જગ્યાએ આપણે વાસ્તવિક સંખ્યા જોઈએ તો રાજ્યસભામાં 233 ચૂંટાયેલા અને 12 નિમાયેલા સભ્યો જોવા મળે છે. રાષ્ટ્રપતિને સત્તા છે કે તે રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક એવા વ્યક્તિઓમાંથી કરશે જેમને સાહિત્ય, કલા, વિજ્ઞાન અથવા સમાજ સેવાના ક્ષેત્રમાં વ્યવહારિક અનુભવ પ્રાપ્ત છે અથવા તો વિશિષ્ટ જ્ઞાન મેળવેલું છે. અનુચ્છેદ 80 માં રાજ્યસભાના આ સંગઠનની અંતર્ગત વાસ્તવિક સંખ્યા અત્યારે આપણે જોઈએ તો રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 233 અને ફરીથી રિપીટ કરી રહ્યો છું, નિમાયેલા સભ્યોની સંખ્યા 12 છે, એમ કુલ સંખ્યા 245 થાય છે. એ પછી અનુચ્છેદ 81 આવે છે. અનુચ્છેદ 81 માં લોકસભાની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 81 મુજબ ભારતની લોકસભામાં અધિકતમ 552 સભ્યો રહી શકશે, જેમાંથી 2 નિમાયેલા અને 550 ચૂંટાયેલા રહેશે. જે 550 ચૂંટાયેલા અધિકતમ રહી શકે એમાંથી 530 રાજ્યોથી લેવામાં આવશે અને 20 કેન્દ્ર શાસિત પ્રદેશોથી લેવામાં આવશે. જે 2 સભ્યોની નિમણૂક કરવાની જોગવાઈ થઈ છે એ 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના રહેશે અને એ પણ ત્યારે નિમણૂક થઈ શકશે જ્યારે રાષ્ટ્રપતિને એમ લાગે કે સંસદમાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ ઓછું છે. રાષ્ટ્રપતિ દ્વારા જ આ 2 સભ્યોની નિમણૂક લોકસભામાં કરવામાં આવે છે. વર્તમાન વાસ્તવિક સંખ્યાને જો ધ્યાને લઈએ તો લોકસભામાં અત્યારે કુલ સંખ્યા 545 છે, જેમાં 543 ચૂંટાયેલા છે અને 2 નિમાયેલા છે. જે 543 ચૂંટાયેલા છે એમાંથી 530 રાજ્યોથી ચૂંટવામાં આવ્યા છે, જ્યારે 13 કેન્દ્ર શાસિત પ્રદેશોથી ચૂંટવામાં આવ્યા છે. અનુચ્છેદ 81 નો અભ્યાસ કર્યા બાદ આપણે અનુચ્છેદ 85 જોઈશું. અનુચ્છેદ 85 સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રપતિ ને સત્તા રહેશે કે તે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવે અથવા એ બેઠકને મુલતવી રાખી શકે. અનુચ્છેદ 85 દ્વારા રાષ્ટ્રપતિને પણ સત્તા મળી છે કે તે લોકસભાને વિસર્જિત કરી શકે. અહીંયા એક સ્પષ્ટતા આપીશ કે રાજ્યસભા કાયમી ગૃહ છે જેનું કદી પણ વિસર્જન થતું નથી, પરંતુ દર 2 વર્ષના અંતે રાજ્યસભાના 1/3 સભ્ય નિવૃત્ત થઈ જાય છે અને એટલા જ નવા ચૂંટાઈ જાય છે. જ્યારે લોકસભા કાયમી ગૃહ નથી, એ દરેક લોકસભા તેની પ્રથમ બેઠકની તારીખથી 5 વર્ષની સમાપ્તિએ સ્વમેળે વિસર્જિત થઈ જાય છે. 5 વર્ષની પહેલા પણ જો વિસર્જિત કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો એ વિસર્જન કરવાની શક્તિ અનુચ્છેદ 85 હેઠળ રાષ્ટ્રપતિને મળેલી છે. એ પછી અનુચ્છેદ 86 માં જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ સંસદને સંદેશા પાઠવી શકે છે. અનુચ્છેદ 87 જોગવાઈ કરે છે કે રાષ્ટ્રપતિ સંસદમાં ઉદ્ઘાટન પ્રવચન આપી શકે. અનુચ્છેદ 88 માં એક સ્પષ્ટતા આપવામાં આવી છે કે એટર્ની જનરલ ને સંસદના બંને ગૃહોમાં બોલવાનો હક રહેશે, પરંતુ તે મત આપી શકશે નહીં. એ પછી આપણે અગત્યનો અનુચ્છેદ લઈએ તો અનુચ્છેદ 89 છે, જેમાં જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યસભાનો એક સભાપતિ રહેશે. અનુચ્છેદ 90 જોગવાઈ કરે છે કે લોકસભામાં એક અધ્યક્ષ રહેશે. એ પછી અગત્યનો અનુચ્છેદ 100 છે, જે જોગવાઈ કરે છે
કે સંસદમાં બેઠક માટેની કોરમ 10% રહેશે. એ પછી અત્યંત અગત્યનો અનુચ્છેદ 108 છે, જે રાષ્ટ્રપતિને સત્તા આપે છે કે તે સામાન્ય ખરડામાં મતભેદ હોવાની સ્થિતિમાં બંને ગૃહોની, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે. એ પછી અનુચ્છેદ 110 માં નાણાં ખરડા વિશે જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 105 રાષ્ટ્રપતિને સત્તા આપે છે કે તે સંસદમાં બજેટ રજૂ કરશે. અનુચ્છેદ 112 માં બજેટની જોગવાઈ છે, જે પરીક્ષા માટે વિશેષ ઉપયોગી છે. ભાઈ બહેનો, અનુચ્છેદ 117 માં નાણાકીય ખરડા વિશેની સ્પષ્ટતા આપવામાં આવી છે, જ્યારે અનુચ્છેદ 123 રાષ્ટ્રપતિને વટહુકમ જાહેર કરવાની સત્તા પ્રદાન કરે છે. સંસદ સંબંધી અગત્યની કેટલીક જોગવાઈઓનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે સુપ્રીમ કોર્ટ સંબંધી બાબતોનો અભ્યાસ કરીશું. અનુચ્છેદ 124 થી સુપ્રીમ કોર્ટ સંબંધી જોગવાઈઓની વ્યવસ્થા કરાઈ છે. અનુચ્છેદ 124(1) માં જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક થશે. અનુચ્છેદ 124 એ પણ કહે છે કે ભારતની એક સુપ્રીમ કોર્ટ રહેશે કે જે એક મુખ્ય ન્યાયાધીશ તથા 33 અન્ય ન્યાયાધીશોથી બનેલી રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં વર્ષ 2019 દરમિયાન જ અન્ય ન્યાયાધીશોની સંખ્યા 29 થી વધારી 33 કરવામાં આવી છે, અને આ રીતે અત્યારે મુખ્ય ન્યાયાધીશ સહિત સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા અનુચ્છેદ 124(1) હેઠળ 34 થાય છે, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ છે. અનુચ્છેદ 124(2) એ જોગવાઈ કરે છે કે દરેક ન્યાયાધીશની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષ રહેશે. અનુચ્છેદ 124(2) માં એ પણ સ્પષ્ટતા છે કે દરેક ન્યાયાધીશ જો રાજીનામું આપવા માંગે તો તેઓ રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકશે. અનુચ્છેદ 124(3) માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની લાયકાતો સ્પષ્ટ કરવામાં આવી છે. એની પહેલી લાયકાત એ છે કે તે ભારતના નાગરિક હોવા જોઈએ. બીજી લાયકાત એ છે કે તે કાં તો 5 વર્ષ સુધી કોઈ હાઈકોર્ટમાં ન્યાયાધીશ રહ્યા હોય, અથવા 10 વર્ષ સુધી કોઈ હાઈકોર્ટમાં વકીલ રહ્યા હોય, અથવા તે કોઈ પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી હોય. આ ત્રણમાંથી કોઈ એક પ્રકારનો અનુભવ ધરાવે છે તો તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવી શકાય. અનુચ્છેદ 124(4) માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને સાબિત થયેલા ગેરવર્તન અથવા અસમર્થતાના કારણસર તેમના હોદ્દા ઉપરથી હટાવી પણ શકાય છે. તેમને હોદ્દા ઉપરથી હટાવવાની પ્રક્રિયા સંસદમાં ચાલે છે, એટલે જ એ એક અર્ધન્યાયિક પ્રકૃતિની સ્વરૂપની પ્રક્રિયા થઈ જાય છે. સંસદના બંને ગૃહોમાં જો ન્યાયાધીશોને હટાવવાનો પ્રસ્તાવ હાજર રહેલા અને મત દેનારા સભ્યોના 2/3 બહુમતથી પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિના આદેશથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હટી શકે છે. અહીંયા એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવાની સત્તા મૂળભૂત રીતે રાષ્ટ્રપતિને જ અપાયેલી છે, પરંતુ શરતના રૂપમાં સંસદમાં ઠરાવ પસાર થવાની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 124 માં આ જોગવાઈઓ થયા બાદ આપણે અનુચ્છેદ 125 નો અભ્યાસ કરીશું કે જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના વેતન ભથ્થાની જોગવાઈ કરવામાં આવી છે. આપ સૌને કદાચ ખ્યાલ જ હશે, જાન્યુઆરી 2018 થી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું વેતન માસિક 2,80,000 રૂપિયા તથા અન્ય ન્યાયાધીશોનું વેતન માસિક 2,50,000 રૂપિયા કરવામાં આવેલું છે. અનુચ્છેદ 126 માં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ સમયે જો મુખ્ય ન્યાયાધીશ હોદ્દા ઉપર ન હોય અથવા મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો ખાલી હોય તો એ સમયે કાર્યકારી ન્યાયાધીશની નિમણૂક કરી શકાય. અનુચ્છેદ 127 માં સુપ્રીમ કોર્ટમાં એડહોક ન્યાયાધીશની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 129 સુપ્રીમ કોર્ટને નજીરી અદાલતનો દરજ્જો પ્રદાન કરે છે. અહીંયા નજીરી અદાલત એટલે શું એ પણ થોડું સમજીશું. એવી અદાલતને નજીરી અદાલત કહી શકાય કે જેના દસ્તાવેજો પુરાવાકીય મૂલ્ય ધરાવતા હોય અને એ દસ્તાવેજો ક્યાંય પણ જ્યારે રજૂ કરવામાં આવે દેશની અંદર તો એની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. આવી નજીરી અદાલતનો દરજ્જો ધરાવતી અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા આપવાની સત્તા પણ હોય છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવી નજીરી અદાલતના તમામ દસ્તાવેજો અને ચુકાદાઓને રેકોર્ડ સ્વરૂપે સાચવી રાખવામાં આવે છે. અનુચ્છેદ 129 સુપ્રીમ કોર્ટને નજીરી અદાલતનો દરજ્જો પ્રદાન કરે છે. થોડું યાદ રાખવા માટે પણ કહેવા માંગીશ કે અનુચ્છેદ 215 દેશની તમામ હાઈકોર્ટને નજીરી અદાલતનો દરજ્જો પ્રદાન કરે છે. અનુચ્છેદ 131 ઉપર આવીશું. અનુચ્છેદ 131 માં સુપ્રીમ કોર્ટની મૌલિક હકુમત રજૂ કરવામાં આવી છે. મૌલિક હકુમતનો અર્થ શું છે? તો કે એવા કેસો અથવા એવી બાબતો કે જે સૌ પ્રથમ એ જ અદાલતને સાંભળવાની સત્તા હોય એ સત્તાને તેની મૌલિક હકુમત કહેવામાં આવે છે. જ્યાં સુધી અનુચ્છેદ 131 નો સવાલ છે, ભારતની સુપ્રીમ કોર્ટને અનુચ્છેદ 131 હેઠળ એવી બાબતોમાં
મૌલિક હુકુમત પ્રાપ્ત છે જે બાબતો સંઘ અથવા રાજ્ય વચ્ચેની હોય અથવા રાજ્ય અને રાજ્ય વચ્ચેની હોય. એટલે કે સમવાય તંત્ર સંબંધી જેટલા પણ વિવાદો ઉત્પન્ન થાય છે એ વિવાદો અનુચ્છેદ 131 હેઠળ સીધા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય છે, જે એની મૌલિક હુકુમત છે. મૌલિક હુકુમત માટે ફરીથી રિપીટ કરીશ, અદાલતને જે બાબતમાં સૌ પ્રથમ જ તકરાર સાંભળી નિર્ણય આપવાની સત્તા હોય એ તેની મૌલિક હુકુમત કહેવાય છે. અનુચ્છેદ 132, અનુચ્છેદ 133 અને અનુચ્છેદ 134 માં સુપ્રીમ કોર્ટની અપીલી હુકુમત રજૂ કરવામાં આવી છે, જેની હેઠળ દીવાની બાબતો, ફોજદારી બાબતો અને અન્ય બાબતોમાં હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકશે એવી જોગવાઈ આ 3 અનુચ્છેદોમાં કરવામાં આવી છે. એ પછી અનુચ્છેદ 136 એક અગત્યનો અનુચ્છેદ છે કે જેમાં સુપ્રીમ કોર્ટને સત્તા અપાઈ છે કે તે અપીલ સાંભળવા માટે ખાસ પરવાનગી આપી શકે. અનુચ્છેદ 136 પછી અગત્યનો અનુચ્છેદ 141 અને અનુચ્છેદ 142 છે કે જેમાં જોગવાઈ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુચ્છેદ 141 હેઠળ દેશની તમામ અન્ય અદાલતો માટે બાધ્યકારી રહેશે, જ્યારે અનુચ્છેદ 142 મુજબ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયો દેશના રાષ્ટ્રપતિ નક્કી કરે એ રીતે દેશમાં અમલમાં આવશે. એ પછી અગત્યની જોગવાઈ અનુચ્છેદ 148 છે. અનુચ્છેદ 148 માં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 148 મુજબ રાષ્ટ્રપતિ CAG કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કરે છે. અહીંયા 2-3 બાબતો CAG વિશે સ્પષ્ટ કરવા ચાહીશ. CAG નો કાર્યકાળ 6 વર્ષ હોય છે અને CAG ની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષ હોય છે. CAG ને એ જ પદ્ધતિથી હટાવી શકાય છે જે પદ્ધતિ હમણાં જ આપણે ચર્ચા કરી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવા માટે સ્થાપિત છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ, CAG આપણા દેશની હિસાબી પ્રણાલીનો પ્રધાન છે અને એ જનતાના નાણાંના રક્ષકના રૂપમાં સ્થાપિત છે. અહીંયા ભાગ 5 ની તમામ અગત્યની જોગવાઈઓ આપણે સંપૂર્ણ કરીએ છીએ, જેની હેઠળ આપણે સંઘની કારોબારી, સંઘની ધારાસભા અને સંઘનું ન્યાયતંત્રનો અભ્યાસ કરવામાં સફળ રહ્યા. અમને વિશ્વાસ છે કે નિશ્ચિતપણે આ તમામ જોગવાઈઓ તમને યાદ રાખવામાં હવે વધુ સરળતા રહેશે, વધુ સહાય મળશે. આ વિડીયો પણ આપ સૌને ચોક્કસ ગમ્યો હશે, એટલે આપ સૌને હાર્દિક નિવેદન છે કે આપ આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ ની બાજુમાં જે બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરજો, કારણ કે તમે જો આ બટન પ્રેસ કરશો તો તમને અમારા તમામ વિડીયોનું નોટિફિકેશન સતતપણે મળતું રહેશે, જેથી આપ અપડેટ થઈ શકશો અમારી પ્રવૃત્તિઓથી. અહીંયા એ પણ આપને રિક્વેસ્ટ છે કે આપ નીચેના કોમેન્ટ સેક્શનની અંદર ચોક્કસપણે આપનો પ્રતિભાવ રજૂ કરશો. સાદર ધન્યવાદ. હવે આપણે ચોથા એપિસોડની અંદર આપણે જે અભ્યાસ કરીશું એ બંધારણના ભાગ 6 નો રહેશે, જેમાં રાજ્યની કારોબારી, ધારાસભા અને રાજ્યમાં આવેલી ન્યાયતંત્ર એટલે કે હાઈકોર્ટનો આપણે અભ્યાસ કરીશું. સાદર ધન્યવાદ. બેસ્ટ ઓફ લક.